आनन्दं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमः। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मरे नहीं तारणहार। मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा। तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा। बोलिए सद्गुरु महाराज। સદગુરુની કૃપાથી સદગુરુ એટલે પિંડ નહીં, સદગુરુ કોઈ શરીર નહીં है, ગુરુ શરીર है। તને ગુજરાતી સમજાય પણ ગુરુ શરીર છે, પણ હમણાં એક ઓલા હિન્દી ભાષી આવી હતી ને છોકરી, આજે ઉપદેશ હતો તો એમાં મને હિન્દી જરાક આવી જાય છે। ગુરુ છે ને શરીર છે, પણ સદગુરુ શરીર નથી। ગંગા સતીએ કીધું પિંડ અને બ્રહ્માંડથી પાર છે ગુરુજી પાનભાઈ, એનો રે દેખાડું તમને દેશ। બ્રહ્માનંદમ, ब्रह्म माने हमारा आत्म स्वरूप, हमारा निज स्वरूप, जो हमारा घर है। ब्रह्म परम तत्व, निज तत्व, ब्रह्मानंदम, ब्रह्म है वो आनंद स्वरूप है। परम सुखदम, એનાથી મોટું કોઈ સુખ છે જ નહીં। આ સંસારના સુખ છે પણ એ પરિવર્તનશીલ છે, એમાં ફેરફાર થાય। પરમ સુખ આપણું નિજ સ્વરૂપ છે। બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ, એ જ્ઞાન સ્વરૂપ છે।
એ પોતાની મૂળ સ્થિતિ છે, જ્ઞાન સ્વરૂપ છે. કોણ? તો કે અનુબેન, ચંદ્રિકાબેન, ગુરુજી, આ દીકરી ભૂપેનભાઈ, આપણે, કારણ કે આપણે સદગુરુના બાળકો છીએ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ. વ્યવહાર તો કરવો પડશે. આ દીકરી આવી તો દીકરીને કીધું મારી માં પાણી પીસ ને. તો આ ભગવાનના ઘરે તમે ગયા તો ભગવાને કીધું પ્રસાદ લેવો ને, તો એ શરીરનો ધર્મ છે, એ ગુણ ગુણમાં વર્તે છે. પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ, તું જ્ઞાનની મૂર્તિ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીતમ. બે ભાગ નથી, એમાં દ્વૈત નથી. દ્વંદ્વાતીતમ ત્રિગુણ રહિતમ. જો સાધન છે ને ત્યાં સુધી જ આપણો ઉદ્દેશ છે ને પૂરો થાય. આપણે જ્યાં ઊભું રહેવું છે ત્યાં ઊભા રહેવા માટે સાધન તો લેવું જ પડશે. કારણ કે આ વિશ્વના તમામ સત્પુરુષો લઈ લે, આ વિશ્વના મહાપુરુષો, આખા વિશ્વના તમામ મહાપુરુષો લઈ લ્યો. કબીરે શું કીધું? હમ અવિગત સે ચલી આયે. એટલે એને કીધું કોઈ વિગત નથી, જો કે જ્યાં કોઈ મારો બાયોડેટા જ નથી એવી જગ્યાએથી હું આવ્યો છું. કબીરે એમ કીધું. એટલે કે શરીરથી પર હું આવ્યો છું અને હું જાય છે અહીંયા જ્યાં શરીર નથી ત્યાં. પણ એને શરીર ધારણ કર્યું પછી કીધું. કૃષ્ણએ એવું કીધું, આખા બ્રહ્માંડમાં વિશ્વમાં મારે છોડીને કાંઈ છે જ નહીં. આખા વિશ્વમાં કૃષ્ણએ એવું કીધું, મારે છોડીને આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. અનંત કળાઓ કરી, પૂર્ણ કળા કૃષ્ણની. પણ શરીર ધારણ કર્યું પછી ને. રામે શરીર ધારણ કર્યું પછી ને. હનુમાન જતી લઈ તો શરીર ધારણ કર્યું પછી ને. રામકૃષ્ણ પરમહંસ વિશ્વના શહેનશાહ કહેવાય પણ શરીર ધારણ કર્યું પછી ને. આ વિશ્વમાં કોઈ આદ્ય શક્તિ હોય પણ એ શરીર ધારણ કર્યું પછી ને. એનો મતલબ એ થયો કે ધી બેસ્ટ છે આ. હવે આની સાર્થકતા કેમ કરવી એ આપણું ધ્યાન હોવું જોઈએ. કારણ કે તમારે અહીંયા આવવું છે તો તમે આવ્યા, પણ તમારે ન આવવું હોય તો એનો અર્થ એ થયો કે તમારું ધ્યાન આત્મકલ્યાણમાં હશે. સ્વતંત્રતા છે, સંપૂર્ણ મનુષ્ય શરીર છે ને, સંપૂર્ણ સ્વતંત્રતા છે. હવે એનો ઉપયોગ કેમ કરવો? આજે એક ગામ છે, દાખલા તરીકે જુનાગઢ છે. અમારી જુનાગઢથી બેઠી રાજકોટ, તો રસ્તામાં ગોંડલ આવે, વીરપુર આવે, જેતપુર આવે, તો ઉદ્દેશ શું છે? રાજકોટ. એમાં આપણો ઉદ્દેશ છે ને એ આત્મકલ્યાણ, આત્મસ્થિતિ, પરમાર્થ, પરમ અર્થ, એ આપણો ઉદ્દેશ થઈ જવો જોઈએ. પ્રથમ એ નિશ્ચય હોવું જોઈએ. ગામ તો આવશે. તમે ગામને કઈ તોડી ફોડી નખાય, ઠેબચડું આવે તો કઈ એને ભાંગી નખાય? ઠેબચડું તો આવે. આપણું જીવન છે એમાં બધી વસ્તુ આવે. એનો અર્થ દાખલા તરીકે કોઈ આપણને ગમે એવું આવે, કોઈ ન ગમે એવું આવે, કોઈ સારું આવે, કોઈ એવી વ્યક્તિ આવે, એ બધું બન્યા કરશે. પણ એ રસ્તામાં. પણ તમારો ઉદ્દેશ શું છે? જ્યાં સુધી નિશ્ચય નહીં થાય ત્યાં સુધી આપણે સ્થિતિ એ નહીં આવી. આપણો ઉદ્દેશ કરવો નથી. આપણો ઉદ્દેશ શું? બીજું, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ દ્વંદ્વાતીતમ. બે ભાગ નથી એમાં. જે આપણું સ્વરૂપ છે ને એમાં દ્વૈત નથી. દ્વંદ્વાતીતમ ત્રિગુણ રહિતમ. ત્રિગુણ રહિતમ ઉપર મેં આ વાત કરી કે આના વગર કાંઈ નહીં થાય. આ છૂટી ગયું ને એટલે તું નદી છો ને દરિયો બની ગઈ. પણ જે કાંઈ મજા છે, જે કાંઈ વિશ્વની સાર્થકતા છે, કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, વિશ્વના કોઈ પણ હોય, એ આને લઈને બન્યા છે. ડાયરેક્ટ છેડા નથી. દાખલા તરીકે મહાઅવતાર બાબા લઈ નામ આવ્યું છે ને, તો મહાઅવતાર બાબાનું શરીર તો લેવું જ પડે. વિશ્વનો શહેનશાહ કહેવાય. જો એને આપણે શરીર વગર નથી સીધું, એ ભલે સાધન અથવા વિશ્વમાં કોઈ પણ હોય એને સાધન વગર સાધ્ય નથી. રમણ મહર્ષિ લ્યો, જેને ખાલી મૌન સ્થિતિ સીધી, તેના આશ્રમમાં જાઓ ત્યાં સ્થિતિ બને. વિશ્વના કોઈ પણ સંત મહાપુરુષ કોઈ પણ લ્યો, પણ સાધન શ્રેષ્ઠ છે. ત્રિગુણ રહિતમ. ત્રિગુણથી પર જવા માટે ત્રિગુણની જરૂર પડશે.
ત્રિગુણ રહિતમ સર્વધિ સાક્ષી ભૂતમ. જે કાંઈ બને છે એ બનશે એટલે સાક્ષી. સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ. ભાવ તો કરવો પડશે, પણ આપણી સ્થિતિ છે એ ભાવથી પરની છે. ભાવ તો કરવો જ પડે. આવે ને મને ભાવ ન થાય, મરી ન જાઉં. તું આવ ને મને ભાવ ન થાય તો મરી જવું પડે ને. અમને એને છોકરો ચડવા આવી ગયો. હા હા. હા આવું કરો. હા બેટા ભલે 5 મિનિટ લઈ લો. ભાવાતીતમ, ભાવથી ભાવની ઉપરની સ્થિતિએ પહોંચવાનું છે. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, 3 ગુણથી પણ સદગુરુ. ગુરુ નહીં, સદગુરુ. ગુરુ से સદગુરુ કહે. સદગુરુ તમ નમામિ. હે સદગુરુ મહારાજ. કારણ કે હું ગુરુ કૃપાથી હું કહેવું પડે મારે, પણ આપણે ખરેખર તો આખું વિશ્વ છે ને કોઈ સત્પુરુષોના આધારે છે. આખું બ્રહ્માંડ કોઈ સદગુરુનું પદ. જો કૃષ્ણને લઈ વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. એ જગદગુરુના પદ ઉપર બેઠા. પછી હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. તો એ આદિ ગુરુના પદ ઉપર શિવજી બેઠા. એમ કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, અથવા કોઈ પણ હોય, એ પદ છે ને એ પદના અધિકારી છે. અને એ પદ ઉપર જે બેસી ગયા ને એ પદના અધિકારી બની ગયા. એટલે આપણું જીવન છે ને એ ખરેખર નક્કી પડે. પેલા કોઈ સદગુરુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ મા, કોઈ બાપ, કોઈ એવી આપણાથી કોઈ એવું કાંઈક એવું બની ગયું છે. આ મારે અને આને ને તારે નાતો છે ને તો કે સતનો. આપણે નાતો શેનો હે તો કે સતનો. આપણે લૌકિક નાતો નથી. ક્યારે સગાવાલા છે એટલે ભેગા થયા. આપણો નાતો છે ને સતનો. એમ કોઈ પણ સદગુરુ, સંત, મહાપુરુષ, એમ આપણે એકબીજા ભેગા થયા છે ને. ખરેખર તો શું છે, વધારે ડીપમાં કહું, ગુરુ કૃપાથી પૂર્વમાં આપણું ક્યાંક ખાતું છે. કોઈ જન્મમાં. એનું પ્રમાણ શું તો કે મીરાએ કીધું હું પૂર્વની ગોપી હતી, એટલે એમાં મારી ભૂલ થઈ ને એટલે મારે જન્મ લેવો પડ્યો. શરીર ધારણ કરવાનું કારણ શું કે પૂર્વમાં મારું ખાતું કૃષ્ણ એ હતું. એમ તમામ મહાપુરુષો આપણું ખાતું ક્યાંક છે. હવે ખાતું છે ને, જો જનક મહારાજ હતા એને પૂર્વની યાદી થઈ હતી કે પૂર્વમાં હું કોઈ એવી રીતે પરમ વસ્તુમાંથી મારી એવી કંઈક એવું બન્યું, શરીર ધારણ કર્યું ને એનો અર્થ પ્રથમ નક્કી કે આપણે હજી હાલવાનું છે. આપણી સ્થિતિમાં શરીર ધારણ ક્યારે કરવું પડે? કંઈક બાકી હોય તો. શરીરને શું લાગે? કર્મ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. જો દેહાધ્યાસ નથી ને તો કોઈ કર્મ નથી. જો દેહાધ્યાસ નથી તો કોઈ કર્મ નથી. એટલે દેહાધ્યાસ છે ને જ્યાં સુધી કર્મ છે. હવે દેહાતીત અવસ્થા થઈ ગઈ તો કોઈ કર્મ નથી, પૂરું થઈ ગયું. આપણી અંદરની જે હું તમને કહું, આપણી અંદરની એક વસ્તુ, આ એક ચક્કર છે. આ ચક્કર છે ને આજકાલનું નથી. રામ કૃષ્ણ હતા ને એ પહેલાના આપણે ચક્કરમાં જ છીએ. રામ હતા ને ત્યારે આપણે હતા, કૃષ્ણ હતા ત્યારે આપણે હતા, કબીર હતા ત્યારે આપણે હતા, ઈ પેલા આપણે હતા, કૃષ્ણ હતા, રામે હતા, બધા હતા, અને આપણે બધા છીએ. કૃષ્ણ પરમાત્મા શું કીધું ગીતાજીમાં કે અર્જુન, મેં સૂર્યને ઉપદેશ કર્યો ને ત્યારે તું મારો ભેગો હતો. તો કે તમે સૂર્ય કેટલા ટાઈમ થયા, તમે ક્યાં, આપણે હમણાં ભેગા થયા. તો કે તને ભૂલાઈ ગયું છે, મને યાદી છે. એમ આપણે આદિ અનાદિથી આ ચક્કરમાં છીએ. સત્ય બોલું, આ ચક્કર કોઈ દી બંધ થાય નહીં. પણ ચક્કર બંધ ક્યારે થાય? ત્યારે પૂર્ણ સ્થિતિ બને ને ત્યારે ચક્કર બંધ થઈ જાય. તો પૂર્ણ સ્થિતિ બંધ કરવા માટે હું
તો કે આપણી હૃદયની અંદરની સ્થિતિ, આપણો પ્રેમ, આપણો ભાવ, આપણું અંદરનું લક્ષ એ કઈ બાજુ છે ને એ મહત્વનું હોય. લક્ષ છે ને એ કોઈ દી ન છૂટવું છે. આજે મને અમારા ગુરુજી છે તો મને આજે હું તમને કહું, આપણે બધાને 5 તત્વનું શરીર છે ને, બરાબર ને? આ બાળકનું 5 તત્વનું શરીર છે, બધાનું પણ ગુરુ સંતો મહાપુરુષો એ છે ને 5 તત્વના શરીરને નથી ઘડતા, આપણી અંદર એવું ઘડતર ઘડે છે, બહાર નથી ઘડતા. એ અંદરનું એવું સંતો મહાપુરુષો ને સદગુરુના સંગમાં, સત્પુરુષના સંગમાં અંદર એવું ઘડાય છે. એટલે આપણે કઈ આ તો ભગત છે, આ તો માતાજી છે, આ તો ગુરુપદ ઉપર વાળી છે, ગાદી આપી ઉપદેશ કરે ને, જો મારી ગાદી આપી, આ તો ગુરુપદ છે. જો તો આ કઈ રૂપ તો મારે તારે આને બધાને હરકત જ છે રૂપ. તો આની અંદર એવું શું ઘડાણું છે? તો એને કહેવાય કે ગુરુજી છે. આ તો માતાજી કાંઈ ઘટે નહીં, હો મારી માં કાંઈ ઘટે નહીં. માતાજી કઈ, કોઈને સંત કઈ, કોઈને ભક્ત કઈ, કોઈને કરુણામય કઈ. એટલે ઈ છે ને, ઈ જે અંદરનું ઘડતર છે ને એ સદગુરુ કરે. એમ મને સદગુરુ એવો ઘડી દીધો ને કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખી સંતના સંત. આપણું શરીર ભલે ગમે એ માલિકની મરજી. અમારે એક સત્સંગી હતા ને, એને કીધું, મને કે બાપુ આપણને સ્વરૂપનું જ્ઞાન તો ગુરુ મહારાજે બધું આપ્યું હોય, પણ એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. પછી સમર્પિત સદગુરુ લજ્જા રાખે કે નહીં. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. કારણ કે કાયા છે એનું કઈ નક્કી નથી, આપણે કઈ એમ જ આ છે ને, આ તો આની અંદર આપણી આની અંદર આમાં હું સત્સંગમાં કહું કે આની રાખ ઉપર આપણો અધિકાર નથી. આની રાખ થાય ને તો આપણી રાખ ઉપર આપણો અધિકાર નથી. તો વિશ્વમાં કઈ ચીજ ઉપર આપણો અધિકાર હોય? મારે કેનું માલિક બનવું? હવે વિચાર છે ને, તો વિચારનું પ્રાગટ્ય ક્યાંથી થાય છે? એક સેકન્ડ, એક સરસ વાત કરું તમને. અહીંયા આવવાનો વિચાર આવ્યો ક્યાંથી? ચંદ્રિકાબેન ને વિચાર આવ્યો ને, પણ વિચારનું પ્રાગટ્ય કઈ જગ્યાએથી થયું? કઈ જગ્યાએ છે ને, મનની અંદર પ્રાગટ્ય ક્યાંથી થયું? કાંઈક એવી જગ્યા છે, કાંઈક એવું સત, એવું વાતાવરણ છે, એ આપણને શુદ્ધ વિચાર આપે છે. મને એનો સંગ થાય, તારો થાય, આનો થાય, એ આપણને કોઈ એવી જગ્યા છે, અહીંયાથી એવો શુદ્ધ વિચાર આપે છે કે હાલો સત્સંગ કરી, હાલો સદગુરુ સંતો મહાપુરુષોને મળી. હવે એ વિચારનું જ્યાંથી પ્રાગટ થાય છે ને, આ મહાપુરુષો ઉભા છે. આજે હું તમને કહું, પરમાત્મા તો ક્યાંથી છે એ તો કહી દે. આપણા સ્વરૂપમાંથી. હા, આ ઉપદેશ જ છે બધા. આપણા સ્વરૂપમાંથી થાય વિચારનું પ્રાગટ્ય. હસનભાઈ કેવી રીતે સિરિયસ છે? આપણા સ્વરૂપમાંથી વિચારનું પ્રાગટ્ય થાય. હવે જો જીવનના કોઈ પણ પ્રસંગ, રાજનપુરથી આવ્યા છે. અચ્છા, જો એક વસ્તુ સમજો. બીજા આવ્યા છે 8-10 જણમાં આવશે, હમણાં આવશે. એ કે મહેસાણાથી આવ્યા છે. આજે એક દીકરીનો ઉપદેશ હતો ને, એટલે બધા આવ્યા છે. અને કાલ પાછી બીજ છે, એટલે કાલ ભજન સત્સંગ. હા, કાલે જમણવાર ભજન સત્સંગ સવાર સુધી. કાલ તો પૂરું કઈ ઘટે નહીં. આવો બીજ પૂનમ ગમે ત્યારે, પૂનમ હોય ને બીજે હોય, એ નહીં આયન છે, ડીશ છે સ્પેશિયલ. બસ તમે પીવું તો પી લો ને ભાઈ. ચા પીવી ને, કોફી પીવી? અત્યારે અમે પીશું, પણ તમે પી લો અત્યારે. એ તો ઓલો કાવો છે. હા, પી લો. કાવો પીવો છે? કાવો પીવો છે? ના અત્યારે ક્યાં છે? તમે પી લો, તમે પી લો. બોલો સદગુરુ મહારાજ. તું બોલ થોડુંક.